નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 6ની ગણિત વિષયની જે સ્વાધ્યાય પોથી છે જે સ્વાધ્યાય પોથીની અંદર આપણું પ્રકરણ નંબર 9 માહિતીનું નિયમન તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 6ની આ જે સ્વાધ્યાય પોથી છે એનું આજે પ્રકરણ નંબર 9 છે એની સાથે દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે સ્વાધ્યાય પોથી છે એના દરેક ચેપ્ટરના દરેક સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો પ્રશ્ન નંબર 1 અહીંયા કહ્યું છે કે નીચેની માહિતી એક કારખાનામાં 30 કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે. તો આ માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતન આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં તૈયાર કરવાનું છે. તો જુઓ, વેતન રૂપિયામાં તો અહીં આપણે લખી દઈએ 40, 45, 50, 55, 60 અને 70. એની સામે એના આવૃત્તિ ચિહ્નો મૂકવાના છે. તો 40 રૂપિયાવાળા 3 છે એટલે અહીંયા 3 આવૃત્તિ ચિહ્ન આવશે. 45 રૂપિયાવાળા 4 છે તો 4, 50 રૂપિયામાં 6 છે, 55 રૂપિયાવાળા 4 છે, 60 રૂપિયાવાળા 7 છે, 65વાળા 4 છે અને 70વાળા 2 છે. કુલ 30 આવૃત્તિ થશે. એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે. પહેલો સવાલ, ₹60 દૈનિક પગાર કેટલા કર્મચારીઓને મળે છે? તો 7. ₹70 દૈનિક પગાર કેટલા કર્મચારીને મળે છે? તો 2. કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સરખી છે? તો ₹45, ₹55 અને ₹65. ચોથું, કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા વધારે છે? તો ₹60. કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સૌથી ઓછી છે? તો ₹70. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ કે પીપીટી જો તમારે જોઈતી હોય, બરાબર છે, તો એ તમને મળી જવાની છે 70 46 22 22 54 નંબર ઉપરથી. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર છે. સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. એક શાળાની 30 છોકરીઓએ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો છે. મહેંદીની ડિઝાઇન પરથી તેમને A, B, C, D, E અને M કુલ 5 ગ્રેડ આપવામાં આવ્યા. તો છોકરીઓને મળેલ ગ્રેડની માહિતી નીચે મુજબ છે. તો માહિતીનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. ચાલો, તો છોકરીઓની સંખ્યાની આવૃત્તિ ચિહ્નો 3, ત્યાર પછી 4, અહીંયા 5, બરાબર. એવી રીતે તમે જોઈ શકો છો કે આવૃત્તિ ચિહ્ન આપણે તૈયાર કરેલું છે. એના ઉપરથી પહેલો સવાલ કે સૌથી વધુ છોકરીઓને કયા ગ્રેડ મળ્યો છે? તો C. સૌથી ઓછી છોકરીઓને કયો ગ્રેડ મળ્યો છે? તો A. કયો ગ્રેડ છોકરીઓની સરખી સંખ્યાને મળ્યો છે? તો B અને E. ત્યાર પછી ત્રીજું, એક કબાટમાં 6 ખાના છે. દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલી છે. નીચે ચિત્ર આલેખમાં તેની માહિતી આપી છે. ચિત્ર આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો ખાના નંબર 1, 2, 3, 4, 5, 6 એવી રીતે આપણને ખાનાઓ આપેલા છે. એમાં પહેલું, કબાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે? તો ખાના નંબર 4. કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડીઓ છે? તો ખાના નંબર 5. કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે? તો ખાના નંબર 2 અને ખાના નંબર 6. કબાટના ખાના નંબર 3માં કેટલી ચોપડીઓ છે? તો 60. કબાટમાં કુલ કેટલી ચોપડીઓ છે? તો 350. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. ને કેટલીક વ્યક્તિઓની મીઠાઈની પસંદગીનો ચિત્ર આલેખ નીચે દર્શાવ્યો છે. જો ચિત્ર આલેખમાં વર્તુળમાં 5 વ્યક્તિઓનું પ્રમાણ હોય તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ શોધો. પેંડા, તો પસંદગી કરનાર વ્યક્તિઓની સંખ્યા 5. લાડુ 3. બરફી તો તમે જોશો તો 6. જલેબી તો એમાં આવશે 6. ગુલાબજાંબુની અંદર તો આવશે 1 2 3 4 5 6 7 8 અને મોહનથાળમાં આવશે 2. કેટલી વ્યક્તિઓને ગુલાબજાંબુ પસંદ છે? તો 40. સૌથી ઓછી પસંદગી કઈ મીઠાઈની છે? તેમાં કેટલી વ્યક્તિ છે? તો મોહનથાળ અને 10 વ્યક્તિ. કઈ બે મીઠાઈઓની પસંદગી કરનાર વ્યક્તિઓની સંખ્યા સરખી છે? તો બરફી અને જલેબી. લાડુ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? તો 15 વ્યક્તિ. પાંચમું, અક્ષય ઇલેક્ટ્રિક વર્કર્સની દુકાને સોમવારથી રવિવાર સુધીમાં વેચાયેલા વિદ્યુત ગોળાની સંખ્યા નીચે આલેખમાં દર્શાવી છે. જો 5 વિદ્યુત ગોળા દર્શાવે જેમ ચિત્ર આલેખ હોય તો આપેલા પ્રશ્નોના જવાબ આપો. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, બરાબર. એમાં કયા દિવસે સૌથી વધુ વિદ્યુત ગોળા છે? સોમવારે. કયા દિવસે સૌથી ઓછા વિદ્યુત ગોળા? શનિવારે. કયા બે દિવસે સરખી સંખ્યામાં વિદ્યુત ગોળા વેચાયા છે? તો બુધવારે અને શુક્રવાર. પ્રવૃત્તિઓ, કહો જોઈએ નીચેનામાંથી કયો સ્તંભ સૌથી વધુ ઊંચો છે? ત્રણેય સ્તંભોની ઊંચાઈ સરખી છે. માપી જુઓ 3.5 સેન્ટીમીટર. અવલોકન, ચિત્રમાં ઘણી સીધી રેખાઓ એક જ બિંદુએ જતી દેખાય છે. આ રેખાઓ દૂર જતા પાતળી થતી લાગે છે. ચિત્રના ડાબી બાજુ 3 સમાન ઊંચાઈના સ્તંભ દેખાય છે, પરંતુ રેખાઓના કારણે એવું લાગે છે કે તે જમણી બાજુનો સ્તંભ થોડો નાનો છે. બધા સ્તંભો સાચામાં સમાન ઊંચાઈના છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 6નું
ગણિત વિષયની સ્વાધ્યાય પોથીનું આજે પ્રકરણ નંબર 9 છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથી જે છે ગણિત વિષયની તેના પ્રકરણ નંબર 10ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.